ની ચૂંટણીને લઈને ગરમાયું દૂધિયું રાજકારણ। દિનુ મામાએ પોતાની અંતિમ ચૂંટણી જાહેર કરી। વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી આગામી 18 માર્ચે યોજાશે, જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। વર્તમાન ભાજપ પ્રેરિત પેનલના 13 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા। ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ તમામ ઉમેદવારી પત્રો ભરી દીધા હતા। બોર્ડના ચેરમેન દિનેશ પટેલ, વાઇસ ચેરમેન જીબી સોલંકી, છોટાઉદેપુર બેઠકના સંગ્રામ રાઠવા સહિતના આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા। ત્યારે પાદરા એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલે પણ દિનુ મામા સામે ઉમેદવારી નોંધાવી છે। બરોડા ડેરીના વર્તમાન ઉપપ્રમુખ જીબી સોલંકી દ્વારા સતત 6ઠી વખત ઉમેદવારી પત્ર ભર્યું છે। બરોડા ડેરીના બોર્ડ માટે 1071 મતદારો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। આ મતદારો નવા બોર્ડ માટે મતદાન પ્રક્રિયામાં જોડાશે। 26 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ છે, તો 28 ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે। બીજી તરફ પાદરાના સાથી દૂધ મંડળના પ્રમુખ ભાસ્કર ભટ્ટે દિનુ મામા વિરુદ્ધ આક્ષેપ કર્યા હતા। દિનુ મામા દૂધે ધોયેલા નથી, ગામમાં 100થી વધુ મહિલાઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો। બીજી તરફ ઉમેદવારી પત્ર ભર્યા બાદ પાદરા પંથકમાં દિનુ મામાએ એક જાહેર સભા સંબોધી હતી। તેમાં તેઓએ જાહેરાત કરી હતી કે આ ચૂંટણી એ ડેરીની મારી અંતિમ ચૂંટણી છે। મેં અગાઉ વિધાનસભાની ચૂંટણી નહીં લડું એવી પણ જાહેરાત કરી છે। જો આ વખતે મને નેતૃત્વ નહીં મળે અને ખાલી ડિરેક્ટર હોઈશ તો પણ પાદરા તાલુકાના દૂધ ઉત્પાદકો માટે લડત આપતો રહીશ। ફોર્મ ભર્યા બાદ તમામ ડાયરેક્ટરોએ કહ્યું છે કે ભાજપ મેન્ડેટ આપશે તો લડીશું। બરોડા ડેરીની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। જિલ્લાના નામો સાથે કમલમ કાર્યાલય ખાતે નિરીક્ષકો પહોંચ્યા। કુબેર ડિંડોર, નીપાબેન પટેલ, મોતીભાઈ વસાવા લેશે સેન્સ। જિલ્લાના નેતાઓ સેન્સ પ્રક્રિયાનો બનશે હિસ્સો। પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, ડેરીના ડિરેક્ટર સહિત દિગ્ગજો ચૂંટણી મેદાનમાં ભાજપ વર્સિસ ભાજપ થવાના સ્પષ્ટ એંધાણ। નિરીક્ષકો આજે અપેક્ષિતોની વાત સાંભળી પ્રદેશમાં આપશે રિપોર્ટ। પાટણમાં ખોટી બીયુ પરમિશન આપવા પાલિકાના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ। ભાજપના 6 કોર્પોરેટરોનો આક્ષેપ। પાટણ પાલિકામાં ઘરના ઘાતકી જ બન્યા હોય તેવો ઘાટ સર્જાયો। પાટણ નગરપાલિકામાં ફરી એકવાર શાસક પક્ષ અને વહીવટી અધિકારીઓ સામસામે આવી ગયા છે। શાસક પક્ષના સદસ્યોએ ચીફ ઓફિસર અને ટીપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી। પોલીસના સત્તાધારી ભાજપ પક્ષના સદસ્યોએ જ પોતાની જ પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર એટલે કે ટીપીઓ ચંદ્રકાંત સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરતા રાજકારણ ગરમાયું છે। પાટણના બગવાડા દરવાજા પાસે આવેલા નવીન બસ સ્ટેન્ડની જગ્યામાં થયેલા કમર્શિયલ બાંધકામ માટે ખોટી રીતે બીયુ પરમિશન આપી હોવાની ફરિયાદ કરી છે। અધિકારીઓએ અંગત લાભ ખાતર ખોટા દસ્તાવેજો બનાવી ગેરકાયદેસર રીતે પરમિશન આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે। કાર્યવાહી ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ સમગ્ર મુદ્દે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સવાલોથી ભાગ્યા। No, please. No. Are they judge? એ જજ છે, તમે જજ છો। મેં ખોટું પ્લીઝ પણ મેડમ બાબા કોઈ પણ મારી જે સત્તાઓ છે એ બાબતે મારું પ્રશાસન નક્કી કરશે। એક બાજુ તમે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સંભાવના। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। સંકેતો મળી રહ્યા છે કે ચૂંટણી પ્રક્રિયા હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે। માર્ચ મહિનાના અંત સુધીમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે। ત્યારબાદ એપ્રિલમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા અને મેના પ્રથમ સપ્તાહમાં મતદાન અને ત્યારબાદ મતગણતરી યોજાઈ શકે છે। આ વખતે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, જામનગર, કરમસદ, આણંદ, ગાંધીધામ, નડિયાદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને વાપીમાં ચૂંટણી જંગ જામશે। ત્યારે રાજકીય પક્ષો પણ તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે। એક બાજુ તંત્ર ચૂંટણી માટે મશીનરી ગોઠવી રહ્યું છે, બીજી તરફ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ થઈ ગયું છે। ખાસ કરીને 15 મહાનગરપાલિકાના જંગમાં આ વખતે કોણ બાજી મારશે તેના પર સૌની નજર રહેશે।